નમસ્કાર, સ્વાગત છે દરેક મિત્રોનું અમારી ચેનલ લાઈફ સાયન્સ વિથ પ્રોફેસર માં. આજે આપણે સીડ્સ એટલે કે બીજ વિશે ભણીશું. મોર્ફોલોજી ઓફ ફ્લાવરિંગ પ્લાન્ટ્સ ની અંદર આ છેલ્લામાં છેલ્લો ટોપિક છે. લેક્ચરો આવશે નો ડાઉટ, પણ આપણે ટોટલ 6 ટોપિક જોવાના હતા કે મૂળ, પ્રકાંડ, પર્ણ, પુષ્પ અને ફળ, ત્યાર પછી બીજ. 5 ટોપિક જોઈ ચૂક્યા છે. આ છેલ્લું બીજ વધ્યું છે. આજે જોઈએ આપણે બીજ વિશે. તો કે બીજ શું છે? તો કે ફલિત અંડક ને શું કહેવામાં આવે છે? બીજ કહેવામાં આવે છે. એનો મતલબ કે આ બીજનું નિર્માણ ક્યાંથી થયું હશે? બીજાશયમાંથી થયું હશે. જે બીજાશયમાં શું રહેલું હોય છે? અંડક રહેલું છે. એ અંડક ફલન પછી શામાં પરિણમ્યો છે? તો કે બીજમાં પરિણમ્યો છે. આ વાત યાદ રાખો. આગળ વાત કરવામાં આવે કે બીજ એ ભ્રૂણાંગ, ભ્રૂણમૂળ અને બીજપત્ર ધરાવે છે. શું ધરાવે છે? ભ્રૂણાંગ, ભ્રૂણમૂળ અને શું ધરાવે છે? બીજપત્ર ધરાવે છે. ભ્રૂણાંગ એટલે શું? કે બીજનો એવો ભાગ કે જે આગળ જતા શામાં પરિણમશે? પ્રકાંડમાં પરિણમશે. ભ્રૂણમૂળ કે એવો ભાગ કે જે આગળ જતા શામાં પરિણમશે? મૂળમાં પરિણમશે. અને બીજપત્ર એટલે બીજની અંદર આવેલા પત્રોની સંખ્યાને આધારે એમાં બીજપત્રનું વર્ગીકરણ થાય છે. જે બીજની અંદર એક જ બીજપત્ર હોય ને એક બીજપત્રી બીજ કહેવાય. એક બીજપત્રી બીજ એનો મતલબ કે એક દળી બીજ કહેવાય. અને જો બે હોય તો એને દ્વિબીજપત્રી બીજ કહેવાય અને એને દ્વિદળી કહેવામાં આવે છે. એક આ વસ્તુ યાદ રાખજો. બીજી વાત કરવામાં આવે કે બીજની અંદર ભ્રૂણકોષ હાજર હોય, બીજની અંદર ભ્રૂણકોષ હાજર હોય તો એવા બીજને એન્ડોસ્પોર્મિક એટલે કે ભ્રૂણકોષી બીજ કહેવાય. અને જે બીજની અંદર ભ્રૂણકોષ ક્યારે હાજર હોય એને અભ્રૂણકોષી બીજ કહેવામાં આવે છે. તો આપણે કહી દઈએ કે એકદળી વનસ્પતિમાં ભ્રૂણકોષ ખાસ કરીને જોવા મળે છે, પણ દ્વિદળીમાં ભ્રૂણકોષ જોવા મળતો નથી. બીજી વાત, એરંડો દ્વિદળીમાં આવે છે છતાં પણ એનું વર્ગીકરણ શેમાં થશે? ભ્રૂણકોષી બીજમાં થશે. બીજી વાત કરવામાં આવે છે એ સિવાય કે ભ્રૂણાંગ અને મૂળના ભાગે બે ભાગોના નામ હોય છે. એકનું નામ છે અધરાક્ષ, અધે એટલે નીચે, રાક્ષ, અને એકનું નામ છે ઉપરાક્ષ, ઉપ એટલે ઉપર. તો ભ્રૂણાંગ અને બીજપત્રના જોડાણ સ્થાનને ઉપરાક્ષ કહે છે. એનો મતલબ કે એ આગળ જતા શામાં પરિણમશે? ઉપરાક્ષ, પ્રકાંડમાં પરિણમશે. અને ભ્રૂણમૂળ અને બીજપત્ર વચ્ચેના જોડાણ સ્થાનને શું કહેવાય છે? અધરાક્ષ કહે છે. જે આગળ જતા શામાં પરિણમશે? મૂળમાં પરિણમશે. તો આ એક બીજનું બેઝિક વર્ણન છે. હવે આપણે જોઈએ એકદળી અને દ્વિદળી બીજની રચના, જેમાં સૌપ્રથમ પહેલું જોઈશું દ્વિદળી બીજ. હવે આપણે દ્વિદળી બીજની વાત કરવામાં આવે છે કે દ્વિદળી બીજની વાત કે તમે એક્ઝામ્પલ લીધું છે વાલનો એક્ઝામ્પલ. વાલ, તો કે વાલનું બીજ એ કેવું જોવા મળે છે? તો કે થોડુંક અંડાકાર, પીળા રંગનું, થોડાકારનું વૃક્કાકાર જોવા મળતું આ બીજ. તો આની વાત કરવામાં આવે છે. તો કે દ્વિદળી બીજની જે રચનાની વાત કરવામાં આવે તો કે આ ભાગ છે કે જ્યાંથી એનું અંકુરણ થવાનું છે. આ ભાગ છે જ્યાંથી તેનું શું થવાનું છે? અંકુરણ થવાનું છે. એને કહેવામાં આવશે ભ્રૂણકોષ. આ જે અંકુરણ થવાનું છે. તો નોર્મલ રીતે સમજો કે આ બીજ જ્યારે અંકુરણ પામે તો આ ભાગ છે શામાં પરિણમે? આ ભ્રૂણમૂળમાં પરિણમે. તો ભ્રૂણમૂળના નજીકના પ્રદેશને આને કહેવામાં આવે છે અધરાક્ષ. તો આ ભાગને કહેવાય છે ભ્રૂણાંગ. એના નજીકના પ્રદેશને કહેવામાં આવે છે ઉપરાક્ષ. આ બાહ્ય બીજાવરણ. અને આ શું થશે? તો કે બીજપત્ર થશે. એક બીજપત્ર આ અને એક બીજપત્ર આ. બીજપત્ર અને ભ્રૂણકોષ આમાં કેવું હોય છે? ગેરહાજર હોય છે. તો આ એક આ દ્વિદળી બીજનું વર્ણન છે. જો વર્ણનની વાત કરવામાં આવે તો કે પોતાની આજુબાજુ બે આવરણો ધરાવે છે. બહારનું મજબૂત આવરણ જે કેવા રંગનું હોય છે? તેના કવર જેવું હોય છે. કવર દાખવી પીળું, તો કે પીળા રંગનું. અને એના પછી એક અંદરનું અંતઃઆવરણ આવેલું હોય છે. અને આ અંતઃઆવરણ કેવું હોય છે? થોડુંક મજબૂત જોવા મળે છે. તો એક આ દ્વિદળી બીજની રચના સમજીએ. બીજી વાત કરવામાં આવે છે કે આમની અંદર કોઈ પણ પ્રકારનું
ભ્રૂણકોષ ગેરહાજર હોય છે એટલા માટે ભ્રૂણકોષ હોતો નથી, માટે અહીં દ્વિદળી બીજ છે એ કેવું અભ્રૂણપોષી બીજ છે. કેવું બીજ છે? અભ્રૂણપોષી બીજ છે. તો આટલું વર્ણન ઇમ્પોર્ટન્ટ છે તમારા માટે. હવે આપણે જોઈએ એકદળી બીજ. એકદળી બીજની વાત કરવામાં આવે તો કે એકદળી બીજને ભ્રૂણપોષી બીજ કહેવામાં આવે. કેમ? કારણ કે તે શું ધરાવે છે? સ્ટાર્ચ ધરાવે છે. અને આને આપણે ચેક કરવું હોય તો એને આપણે અભિરંજકની પદ્ધતિ દ્વારા જો આપણે ચેક કરવા જઈએ તો સ્ટાર્ચના કારણે આપણને જાંબલી રંગ દેખાય. કેવો રંગ દેખાય છે? જાંબલી રંગ. અને એટલા માટે આપણે સરળતાથી સમજી શકીએ છીએ. તો વાત કરવામાં આવે તો કે એકદળી બીજની જે રચના છે તો એકદળી બીજની અંદર સૌથી બહારનું આવરણ મજબૂત રીતે જેને તુષ કહેવામાં આવે. જે શાનું બનેલું હોય? તો ઓલરેડી આપણે બીજમાં ભણી ચૂક્યા છે કે જ્યારે ફલાવરણ વત્તા બીજાવરણ એકબીજા સાથે જોડાયેલા હોય તો એને શું કહેવાય છે? તુષ કહેવાય છે. શું કહેવાય છે? તુષ કહેવામાં આવે. ત્યાર પછીનું જે સ્તર આવે જેનું નામ છે સામિસ્તાય સ્તર, કે જે મજબૂત રીતે ચોરસ કે લંબચોરસ કોષોનું બનેલું છે. ચોરસ કે લંબચોરસ કોષોનું બનેલું છે. લંબચોરસ કોષોનું બનેલું છે આ સામિસ્તાય સ્તર. એ જ રીતે વાત કરવામાં આવે છે કે ઢાલ આકારની એક રચના જોવા મળે બીજપત્રની અંદર જેને વરુથિકા કહેવામાં આવે છે અને એની નજીકની સપાટીની અધિચ્છદીય સ્તર તરીકે ઓળખવામાં આવે છે. જેની અંદરના ભાગે બે રચનાઓ જોવા મળે છે. એક છે ભ્રૂણાંગ અને એક છે ભ્રૂણમૂળ. કે ભ્રૂણાંગમાંથી કોનું નિર્માણ થાય છે? કે પ્રકાંડનું નિર્માણ થાય છે. અને ભ્રૂણમૂળમાંથી કોનું નિર્માણ થાય છે? તો કે મૂળનું નિર્માણ થાય છે. તો ભ્રૂણાંગને આવરતા પ્રદેશને ભ્રૂણાંગ ચોલ, એવી રીતે ભ્રૂણમૂળને આવરતા પ્રદેશને ભ્રૂણમૂળ ચોલ તરીકે ઓળખવામાં આવે છે. તો આ એકદળી બીજની આ વિશેષ રચના છે જેની અંદર તમે ખાસ રીતે મકાઈની અંદર સારી રીતે તમે એની અંદર ભ્રૂણકોષ જોઈ શકો છો. અને એ જ ભ્રૂણકોષની હાજરીના કારણે મકાઈનું બીજ અથવા એકદળી વનસ્પતિનું બીજ એ એક બીજપત્રી અને કેવું છે? ભ્રૂણપોષી બીજ છે. તો આઈ હોપ કે તમને બીજનું વર્ણન, એકદળી બીજ અને દ્વિદળી બીજના વર્ણન બહુ સારી સમજણ પડી છે. બહુ સારી રીતે સમજાવવાનો પ્રયાસ પણ કર્યો છે. તો હવે મળીએ આપણે એક નવું જ લેક્ચર આવશે જેની અંદર પુષ્પસૂત્ર ભણીશું. શું ભણીશું? પુષ્પસૂત્ર. રિયાલિટીમાં મોર્ફોલોજી ઓફ ફ્લાવરિંગ પ્લાન્ટ્સ ની અંદર બાહ્યાકાર વિદ્યાની અંદર આપણે સંપૂર્ણ ટોપિક આવરી લીધા છે, પણ પુષ્પસૂત્ર અને એની રિલેટેડ જે કુળો ભણવાના છે, દાખલા તરીકે ફેબેસી, લિલિએસી, સોલેનેસી અને અધર કોઈ એક્સ્ટ્રા કુળ જે તમારે નીટમાં પૂછાવા લાયક હશે તો એને પણ આપણે ધીરે ધીરે જોઈશું. તો મળીએ એક નવા અંદાજ સાથે. જય હિન્દ, જય ભારત.